મિત્રો તો હવે અમે ગિરનાર ઉતરીએ આ જૂની સીડી છે ત્યાં આનંદ ગુફા ને બધું આવેલ છે તો અમે હવે આ જૂના રસ્તે અમે ઉતરીએ છીએ તો વિડીયોમાં બન્યા રહેજો તમને આનંદ ગુફા ને એવું બધું બતાવીશું તો મિત્રો અમે આનંદ ગુફા પહોંચી ગયા છે તો હવે અમે જાય છે અંદર આનંદ ગુફા જોવા માટે તો વિડીયોમાં બન્યા રહેજો દર્શન કરો બાઇકમાં હોય દર્શન કરે જય ગિરનારી બાપુ તો મિત્રો હવે જો અમે આ આનંદ ગુફા છે તો હવે ગુફાની અંદર જાય છે મનીષભાઈ ને બધા ગયા છે હવે અમે જાય છે તો આમાં જો આમાં આ રીતે આવવું પડે આમાં તમે જોઈ શકો છો તો આ રીતે અંદર જવું પડે એમ છે મિત્રો ગિરનાર આવો તો આની મુલાકાત કરજો મિત્રો આ બધા મિત્રો છે આનંદ ગુફામાં જાય છે આ જૂની સીડી આવેલ છે મિત્રો આમ જોઈ શકો કઈ રીતનું આમાં ધ્યાન રાખવું પડે તો હા અંદર અંદર જો મિત્રો આ ક્યાંક ગુફાની અંદર આવો નજારો છે જય ગિરનારી બાપુ તો મિત્રો અમે અહીંથી જઈ રહ્યા છે અંદર પાણીની સુવિધા કરેલ છે ગિરનારી બાપુ પાણીનો ટાંકો બનાવેલ છે ગુફા તો જો મિત્રો તો આ બીજી ગુફા છે બીજી ગુફાની અંદર એમ જઈએ છે બે શબ્દ કહો ને આનંદ ગુફા વિશે સમાધિ 50 વર્ષ સુધી બાપાએ તપસ્યા આ બસ ગુફાનું માતમ છે આનંદ ગુફા એ ઘણા સંતો થઈ ગયા છે એમને આગળ દાદા ગુરુ બીજા હતા ઘણા બધા સંતો થઈ ગયા અહીંયા બાપુ એક જ ગુફા છે કે વધારે 7 ગુફા છે 7 ગુફાઓ છે તમે અંદર જશો એટલે તમે અંદર નહીં જઈ શકો 7માં એક સીધા તમે 3 જગ્યાએ દર્શન અત્યારે એક જ ચાલુ છે દર્શન કરીએ છીએ તો મિત્રો બાપુ આપણે સરસ મજાનું બધું સમજાવ્યું હવે અમે આગળ જઈએ છીએ અમારા વિપુલભાઈ જો આગળ જાય છે તો મિત્રો જો આ રીતે ગુફાની અંદર છે જો તમે જોઈ શકો છો મિત્રો આમાં પાણી કુંડ છે આમાં બીજી એક ગુફા અંદર છે પણ આ હાલમાં બંધ છે તો જો આગળ તો તમે જો ગુફા આ ગુફાની અંદર શિવલિંગ આવેલ છે જય મહાદેવ નમો નમો તિ શંકરા બોલે તો જો મિત્રો એક લીંગાવેલી છે કે આ રીતની આનંદ ગુફા છે તો બોલો હર હર મહાદેવ હર હર મહાદેવ મિત્રો આમ તમે જોઈ શકો છો આમાં કઈ તો રીતે મિત્રો જો બહાર નીકળીએ હર હર મહાદેવ રામેશ્વર મહાદેવ देखिए यहाँ बैठे हैं हमारे महादेव મિત્રો જો આ બધા આ ગુફા આગળ છે જ. કેમ કે જો અમે આગળ જઈએ છે ગુફામાં તો વિડીયોમાં બની રહેજો તમને આ આનંદ ગુફાનો નજારો બતાવીએ તો મિત્રો હું હવે આગળ જામ બીજી ગુફામાં તો આમાં આ રીતનું આવવું પડે જોઈ શકો આ મહાકાળી માતા મંદિર છે જો તમે કરીને આવવું પડે છે અમારું માણસો બધા નીકળી ગયા શાટાંગે આવવું પડે અને ગાંઠિયાની પ્રસાદી પણ આપે છે તો મિત્રો આ આનંદ ગુફા છે તો મિત્રો જો હવે અહીંયા પ્રસાદી ને એવું બધું પણ આપે છે તો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં આગળ તમને બધું બતાવીશું આનંદ ગુફામાં કેવો નજારો હતો બહુ મસ્ત નજારો હતો તમે એકવાર આવો આનંદ ગુફામાં આ તમે કોઈ દી જુનાગઢ આવ્યા પણ એટલા સમયમાં પહેલી વાર આવ્યા અમારા અક્ષયભાઈ પણ પહેલી વાર થયા છે તો મિત્રો અમે પણ આવવું હોય તમારે આનંદ ગુફાનો નજારો જોવા તો તમારે જૂના દાદરાથી આવવું પડે ત્યારે જ આનંદ ગુફા જોઈ શકશો ઉમાથી વટીને જૂના દાદર પડે સાની સુવિધા રાખેલ છે તો અમે હવે આનંદ ગુફા તો જોઈ લીધી હવે અહીંયા જો ભીમકુંડ ને એવું બધું આવેલું છે તો અહીંથી દેખાય તો હું તમને દેખાડું મિત્રો જો આ હાથીકુંડ ને એવું બધું આવેલ છે તમે જોઈ શકો આ ભીમકુંડ ને તો મિત્રો જો આ જૂની સીડીનો કાંઈક આવો નજારો છે તો જોઈ શકો તમે મિત્રો તમે જોઈ શકો આ ક્યાંક આ બધું લખાણ છે કેમ છો મિત્રો હારું હારું તો મિત્રો ક્યાંક આવો નજારો છે આ જૂની શેરીનો ગિરનારની તમે જોઈ શકો આ ક્યાંક આવું છે વ્યૂ તો અહીંયા આગળ એક લક્ષ્મીનારાયણનું મંદિર છે તો ત્યાં દર્શન કરવા જઈએ તો વિડીયોમાં બન્યા રહેજો
જૂની સીડીએ મજા આવો મિત્રો, આવો તો એકવાર મુલાકાત કરજો જૂની સીડી. હા જો જૂની તો આમાં જિગ્નેશભાઈ નો કાંઈક અનુભવ છે. જૂની સીડી આવો તો મુલાકાત કરજો, ગિરનાર આવો તો જૂની સીડી હાલજો મિત્રો. તો હવે અમે આ લક્ષ્મીનારાયણ નું મંદિર છે મિત્રો. હવે આ જૂની સીડી અમે આવે તો ત્યાં લક્ષ્મીનારાયણ નું મંદિર છે, તો ત્યાં દર્શન કરવા જઈએ છીએ. હવે તો વિડીયોમાં બન્યા રહેજો. તો આ મંદિર છે, ત્યાં પેલા ગરુડજી નું મંદિર આવે, જોઈ શકો. લક્ષ્મીનારાયણ નું મંદિર છે. તો લક્ષ્મીનારાયણ ભગવાન નું મંદિર છે મિત્રો. હવે અમે લક્ષ્મીનારાયણ ભગવાન ના દર્શન કરી લીધા છે. હવે તો હવે આગળ ભરતવન ને સીતાવન આવેલ છે, તો અમે જઈએ છીએ. તો વિડીયોમાં બન્યા રહેજો. અને એક પ્યારીથી અમારા વિપુલભાઈ માટે સપોર્ટ કરો ને એક લાઈક કરી દેજો. અમારા વિપુલભાઈ કેટલી મહેનત કરે છે, તો તમે એક લાઈક તો કરો. ભરતવન જોવા માટે જઈએ તો આ મિત્રો બધું છે ને જૂની સીડી છે ને ત્યાં આવેલ છે. નગર પછી તમે ક્યાંક નવા મજા આવે જો જૂની સીડી ફરવાની આનંદ જ આવે. કાંઈક આનંદ અલગ જ છે અહીંયા. જો આ અમારા દોસ્તો બધા જૂની સીડી આવે તો બહુ મોજ થી આવે છે, કેમ કે એને બહુ ટ્રાફિક ન હોય મિત્રો, અખંડ મોજ, બીજું કઈ નહીં. મિત્રો તમે પણ આવો ક્યારેક આ જૂની સીડીએ ને આ ભરતવન નો બધો નજારો જો તો તમને મજા આવશે. તો વિડીયોમાં બન્યા રહેજો કન્ટિન્યુ. જો જૂની સીડી કંઈક આવો નજારો છે મિત્રો. જો આવી છે કંઈક દાદરા આ પ્રકારના આ જૂની સીડી છે. આ નજારો તો જો તમે આવો નજારો જોવો તો તમારે મિત્રો જૂની સીડીએ જ આવવું પડે, બાકી બીજે ક્યાંય તો જોવા નહીં મળે. તો હાલો મિત્રો હવે અમે ભરતવન તરફ જઈએ, તો વિડીયોમાં બન્યા રહેજો. અમે બધા મિત્રો જાય છે ભરતવન જોવા માટે, તો વિડીયોમાં બન્યા રહેજો. પેલા ચૈસાવન આશ્રમ આવેલ છે, તો હવે એને આગળ જઈને તો હાલો મિત્રો હવે આ તરફથી ભરતવન જવાનું છે. તો આ રસ્તો છે, અહીંયા જો લખેલું છે આ હનુમાન ધારા પણ અહીંયા જ આવેલ છે. તો આ જો બધું નિશાન મારેલા જ છે ભરતવન તરફ જવાના. તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. જો આ ભરતવન તરફ જઈએ કંઈક આવો નજારો છે. તો અમે સાગરભાઈ ને બધા દોસ્તારોને એમ જઈએ જોવા. આગળ જો આ બધા ખેલ તો ચાલુ જો અમારા મનીષભાઈ જો આ જોઈ જિગ્નેશભાઈ ને જિગ્નેશભાઈ આમ જોઈ શકો છો તમે જિગ્નેશભાઈ જિગ્નેશભાઈ ને જો નવો લોક. તો મિત્રો જો કે આવો રસ્તો છે ભરતવન જવા માટે. તમારે જિગ્નેશભાઈ કેમ છે જિગ્નેશભાઈ? તમે ક્યારે આવ્યા? જંગલમાં અમે 7 જણા છે. અમે જો 7 જણા છે અમે, બાકી કોઈ નથી. ના જો જંગલ છે ને પહેલી વખત જ અમે આ ભરતવન જોવા જઈએ. તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. હાય મિત્રો, કેમ છો? મજામાં? બસ મજામાં. તો હાલો અમારી સાથે તમે પણ ભરતવન આવો અને અહીંયાનો આનંદ માણો. તો મિત્રો આ બધું છે ને જૂની સીડીમાં જ આવે. તો ક્યાં આવો નજારો છે જંગલનો. મિત્રો જો આ સાઈડ છે ને હનુમાન ધારા છે, તો પેલા આપણે અમે ભરતવન જઈ આવીએ, પછી હનુમાન ધારા બાજુ જઈએ. તો મિત્રો એમ ફાઇનલી ભરતવન પૂગી ગયા છે. તો તમે જોઈ શકો આ ભરતવનનો ગેટ છે. અમે ભરતવન ને માંથી વહી આવ્યા હવે, કેમ કે ત્યાં ફોટાની ને મનાઈ હતી એટલે કઈ વિડીયો કઈ ઉતારો નથી. તો હવે અમે જઈએ છીએ હનુમાન ધારા. તો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો હવે હનુમાન ધારા અમે જઈએ, તો વિડીયોમાં બન્યા રહેજો. આવો રસ્તો છે મિત્રો. જો કે આ હનુમાન ધારા જવા માટેનો કંઈક આવો રસ્તો છે. તમે જો તમે જંગલમાં અમે જઈએ. વિડીયોમાં બન્યા રહેજો. ક્યાંક જો આ રસ્તો હનુમાન ધારા પૂગી ગયા છે. ક્યાંક આ મંદિરની છે. સીતારામ બાપુ. આ હનુમાન ધારા છે. આ ધૂણો અને બાપુનો શ્રીરામ નું મંદિર છે.
તો દર્શન કરી લઈએ. જય હનુમાન દાદા. તો હનુમાન ધારે ક્યાંક આવું છે. તો મિત્રો હવે અહીંયા હનુમાન ધારાથી મંદિરેથી માથે ચડે છે. તો હવે જો ત્યાં મહાદેવની શિવલિંગ કંઈક આવેલ છે. જો તો મિત્રો જો અહીંયા કુંડ આવેલ છે ને આ પાણીની જો આ ધાર સતત ચાલુ જ રહી છે, એટલા માટે હનુમાન ધારા નામ પાડવામાં આવ્યું છે. ચોક્કસ છે જો અહીંયા. આમ જો આ તો ભોળાનાથને આ કણ ચડાવવાનો આવેલ છે. પડ્યો. આ મિત્રો જો સતત પાણી આવે છે. આ ધારાને લીધે હનુમાન ધારા નામ પાડવામાં આવ્યું છે. અમૃત તરીકે ઓળખવામાં આવે આ પાણીને. તો મિત્રો જો આ જૂની સીડીએ કાંક આવો નજારો છે. અને તમે જો પણ મજા આવ્યો. પણ આ જૂની સીડીએ ઉતરવાની કઈ ભીડ કઈ નહીં.